સમાચાર જોઈએ સુરતના તો સુરતના શિવમ જ્વેલર્સ કંપનીએ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ મેળવી છે। કંપનીને ડાયમંડ ટ્રેન્ડિંગ કંપની દ્વારા સાઇટ હોલ્ડર તરીકે પસંદ કરવામાં આવી છે। કતારગામ સ્થિત શિવમ જ્વેલર્સ ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ હીરા ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે। 9 વર્ષ બાદ થયેલી નવી પસંદગીમાં કંપનીને આ મહત્વપૂર્ણ માન્યતા મળી છે। ડીટીસી સાઇટ હોલ્ડર બનતા હવે કંપનીને સીધો કાચો હીરો મળશે, જેના કારણે ઉત્પાદન અને નિકાસમાં વધારો થવાની શક્યતા છે। હાલ કંપની આશરે 90% નિકાસ કરે છે અને 10% સ્થાનિક બજારમાં વેચાણ કરે છે। આ કંપનીમાં અંદાજે 1950 કર્મચારીઓ કાર્યરત છે અને તેનો વાર્ષિક ટર્નઓવર 2700 કરોડ રૂપિયા છે। આ સિદ્ધિથી સુરતના હીરા ઉદ્યોગને નવી દિશા અને ગતિ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। અમારી કંપનીને એમ તો 30 વર્ષ થયા, પણ અમે આ સોલિટર નવું જે શરૂ કર્યું એને આ છેલ્લા 10 વર્ષ થયા। 11 વર્ષથી કન્ટિન્યુટી અમારી કંપનીનો ગ્રોથ રહ્યો છે। દર વર્ષે અત્યારે સારામાં ટાઈમ ઘણો ડાયમંડમાં આવ્યો, પણ અમારી કંપની સતત ગ્રોથ કરી રહી છે। અમારી આગળ જે સ્ટાફ છે બધા ફેમિલી મેમ્બર, જેમ 1950 જણનો અહીંયા સ્ટાફ છે। બપોરે બધાને જમવાનું અહીંયા અમારા તરફથી પ્રોવાઈડ થાય છે। ઇન્સ્યોરન્સ પણ અમે અમારા સ્ટાફ મેમ્બરને અમે પ્રોવાઈડ કરીએ છીએ, થોડા એના પૈસા થોડા અમારી હેલ્પ કરીને, અને દરેકને ઇન્સ્યોરન્સ માટે એટલે કાંઈ પણ નાના મોટું કામ એને સપોર્ટ મળી રહે। અને સતત આ ગ્રોથથી લોકો જેમેન્ટ જ્વેલરીના અમને 8-9 એવોર્ડ મળ્યા છે। તમે બેસ્ટ ગ્રોઈંગ કંપની તરીકે શિવમ જ્વેલ્સ સારું કામ કરે છે એટલે અમને એવોર્ડ પણ મળ્યા છે। અને દિવસે ને દિવસે સોલિટરમાં અમારું કામ વધતું ગયું છે અને અમારી નવી ટીમ યંગ જનરેશન દ્વારા માર્કેટિંગ દરેક ફેરમાં ઇન્ટરનેશનલ, નેશનલ દરેકમાં અમે ભાગ લઈએ છીએ અને ભગવાનની કૃપાથી અમારી કંપનીનો ગ્રોથ સતત આજ સુધી વધી રહ્યો છે।